વેલકમ માય ચેનલ। આજે આપણે પાઉંભાજી બનાવવાના છીએ। તો તેની માટે આપણે પાઉંભાજી સરસ બનાવવા માટેની રેસીપી આપણે શેર કરી રહ્યા છીએ। તો આપણે ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં ફ્લાવર, કોબી અને બટેકા લઈ લેવાના છે સુધારીને, અને પછી તેમાં 2 થી 3 ગ્લાસ પાણી નાખવાનું છે। પછી તેને સરસ ધોઈ નાખવાના છે। તેના નાના નાના પીસીસ રાખવાના છે। પછી તેને કુકરમાં નાખવાના છે બાફવા માટે। તેમાં 1 ગ્લાસ પાણી નાખવાનું છે, તેથી તે સરસ બફાઈ જાય। તેને આપણે બાફવા મૂકી દઈએ, અને હવે ટમેટાં અને ડુંગળીની ગ્રેવી કરવાની છે। તેની ગ્રેવી કર્યા બાદ હવે આપણે બટેકાને બાફાઈ ગયા છે, તો હવે તેને આપણી ગ્રેવી કરી લઈએ। તેને ક્રશ કરવાના છે। તો આપણી સરસ મજાની ગ્રેવી બનીને તૈયાર છે। તો હવે આપણે ધીમી ફ્લેમ પર તેલ મૂકીએ। તેલ આવી ગયા બાદ તેમાં આપણે લસણ નાખીશું। પછી આપણે અદરક નાખીશું। હવે તેમાં આપણે ડુંગળી નાખવાની છે। ડુંગળીને મસ્ત હલાવવાની છે। પછી તેને ચડવા રાખવાની છે। જ્યાં સુધી ડુંગળીમાં ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી ડુંગળીને ચડવા દેવાની છે। તો મસ્ત મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે। તો હવે આપણે તેમાં ટમેટાની ગ્રેવી નાખવાની છે। તેમાં સ્વાદપૂર્વક નમક નાખવાનું છે। પછી તેમાં હળદર, ચટણી, ગરમ મસાલો, જીરું બધું નાખીને તેને હલાવી નાખવાનું છે। પછી તેને થોડીવાર ચડવા દેવાનું છે। તે ચડી ગયા બાદ આપણી ગ્રેવી નાખવાની છે। આપણી ગ્રેવી બનીને તૈયાર છે। હવે આપણે તેને મસ્ત થોડીવાર ચડવા દેવાની છે।